નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે સ્ક્રીન ઉપર તમને અત્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા દેખાઈ રહ્યા છે. આજે જગદીશભાઈને મારે પૂછવું છે, કારણ કે જગદીશભાઈ ઘણા બધા મુદ્દા ઉપર ચર્ચા કરતા હોય છે, ખેડૂતથી લઈ અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બને છે એ મુદ્દા ઉપર ચર્ચા કરતા હોય છે. પણ આજે જગદીશભાઈને સીધો સવાલ એ કરવો છે કે ક્યાંક એમના જે તંત્રી છે, એટલે એમના જે માલિક છે ગિરીશ સોલંકી, તેમના ઉપર એક્સ્ટ્રોશન ખંડણીના આરોપ લાગી રહ્યા છે અને ગિરીશભાઈ પોલીસ આવી અને તેમને પકડી ગઈ. છેલ્લા 2 દિવસથી રિમાન્ડ ઉપર છે. શું કહેશો આખા મામલે? પેલી વાત તો ગોપીબેન, તમે આ પ્રશ્ન પૂછો એ પણ સારું ને મને બોલાવો એ પણ સારું. કારણ એવું છે કે આપણે ગામ આખાને આંગળી ચિંતા હોય ને જયારે આપણી ઉપર આવે ત્યારે કશું જ ન બોલીએ અથવા ન કહીએ તો લોકોને શંકા લાગે. અને આમ પણ મહાત્મા ગાંધીના ઓશિકા હેઠળથી દારૂની બાટલી નીકળે ને તો ખતરનાક કહેવાય, નહીતર કોઈક પીધેલો પકડાય તોય વાંધો નથી, બીજા હાલ્યા માલ્યા. એટલે પેલી વાત તો ઈ કે આપણે જેટલી સમાજની વાતો કરતા હોઈએ છીએ આપણા જ મહારાજ ઓનર એટલે કે માલિક ગિરીશભાઈ સોલંકી, એની ઉપર અત્યારે વડોદરાની ક્રાઇમ બ્રાન્ચે અનેક પ્રકારની ગંભીર કલમો હેઠળ ગુના દાખલ કર્યા. આપણે ચર્ચા આગળ વધારીએ એ પહેલા હું સ્પષ્ટતા કરી દઉં કે એ અપરાધ સાબિત થાય ફાંહીએ ચડાવી દેજો. આપણે જરાય એને એમ નથી કેતા કે એને અપરાધ કર્યા હોય તોય તમે એને મૂકી દો કારણ કે મારા માલિક છે, એવું ન હોય. આપણા બાપ હોય તો જે ભૂલ છે તો છે, અપરાધ છે તો છે, પણ ક્યારે અપરાધ સાબિત થાય ત્યારે ને. અપરાધ એટલે અત્યારે છે એ આક્ષેપ છે, નો ડાઉટ ફરિયાદ છે, ઓકે. નક્કી કોણ કરશે? પોલીસ. તો એક કામ કરો, અદાલતો બંધ કરી દો, બધું પોલીસમાં જ કરવા દો. જો આજ કાનૂન હેઠળ તમે વિચાર કરો, જે દિવસે બચ્ચું ખાબડનું આપણે બોલતા હતા મંત્રીનું, ભાઈ એના છોકરાએ 72 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો, ત્યારે સરકાર શું કહેતી હતી કે આ તો આક્ષેપ છે. આ જ સરકાર કહેતી હતી ને, આ તો આક્ષેપ છે. અને વિરોધ પક્ષને તો આવું ગમતું હોય એટલે કે છે એમ કરીને કાખમાં લઈને બચ્ચું ખાબડને લઈને નતા ફેર્યા ઠેઠ સુધી, કા પડતા ન મૂક્યા. મને કેટલાક લોકો કે છે ફરફરિયા વાળાઓ કે ભાઈ જગદીશભાઈએ રાજીનામું દઈ દેવું જોઈએ. હા, શું કામ? આ જનતાનો અવાજ અમે કરીએ છીએ, તમારે આવા ખેલ નાખો એટલે અમે રાજીનામું દઈ દઈએ એમ? ભલા માણસ, અમે કઈ ખોટું કર્યું હોય તો હવે અનિલ અંબાણીએ દિવાળું ફૂક્યું, તેના કર્મચારીને શું લેવા દેવા છે મને કયો? એના અને સરકારમાં કોણ દૂધે ધોયેલો છે તો બાકી સરકાર ફાકા ફોજદારી નથી કરતી? પોલીસ જેણે આ કાર્યવાહી કરી છે, પોલીસના ધજાગરા ગામ આખાને ટીવી ચેનલોમાંથી માંડી માધ્યમોમાં નથી આવતું. પોલીસ હું તોડ કરે છે એ આપણી નજર સામે છે. રાજકોટના ધારાસભ્યએ પોતે ફરિયાદ કરી હતી કે નહીં? અને એક માજી મંત્રી હતા, એને ફરિયાદ કરી હતી કે નહીં કે અહીંની ક્રાઇમ બ્રાન્ચ કાયદેસર હવાલાથી પૈસા ઉઘરાણીનું કામ કરે છે, લે આપો રાજીનામું, લ્યો. એટલે પેલા તો હું મારા કમસે કમ જગદીશ મહેતાને જે લોકો સાંભળે છે, માને છે, કે જે લોકોને પરમ શ્રદ્ધા છે કે સાચું બોલશે, એવા લોકોને વિશે મારે પેલા તો વિનંતીથી વાત કરવાની છે, સ્પષ્ટતા, જેથી કરીને ખબર પડે બેન કે ગિરીશભાઈ સોલંકી અમારા હેડલાઇન દૈનિકના માલિક છે. એની સામે એક અપરાધ નોંધાણો છે ખંડણીનો. હવે 12-15 લાખની વેપારિક ઉઘરાણી જે છે, 12 લાખ આપી દે, 14,000 રૂપિયા માટે ખંડણી કોઈ ઉઘરાવે ખરું? તો 12 લાખ આપી શું કામ દે? ચેક થી આપેલા છે, નંબર 1. નંબર 2, 1.5-2 કરોડનું સોનું જે પહેરતા હોય અમસ્તા પર રેગ્યુલર, તો એને 12,000 રૂપિયા એવા નડે કે ભાઈને પિસ્તોલ લગાડીને ખમણે નોંધીને કહી દે કે ના ના મારા પૈસા પેલા આપી દો. જે દિવસે કોરોના થયું ને વડોદરામાં પૂરની હોનારત થઈ, તે દિવસે આ જ ગિરીશ સોલંકી અને સ્વેજલભાઈ વ્યાસ કરીને એના એક મિત્ર છે, સામાજિક કાર્યકર છે, સેંકડો ઘરે એને પાણી, ફૂડ પેકેટ થી માંડીને પાણી, શુદ્ધ પાણી પીવાનું સરકાર પહોંચી નથી પડી, ત્યાં સેવાકીય સંસ્થાઓમાં આ લોકોએ ત્યાં મદદ કરી હતી. અને 1 રૂપિયામાં નવરાત્રી કરે છે, 1 રૂપિયો ટોકન, 1 જ રૂપિયો. અને એમાં બધી જ પ્રકારની સલામતી, બેન દીકરી આરામથી રમીને કોઈ છેડછાડ ન કરે એટલી સિક્યુરિટી સાથેની જમવા કરાવવા સહિતની ફૂડ પેકેટની એવી વડોદરામાં વર્ષોથી આ ભાઈ નવરાત્રી કરે છે. હવે આટલું કરે એટલે હું એમ નથી કહેતો કે એટલું એને હવે એને પિસ્તોલ બંધાવવાનો અધિકાર મળી જાય છે, એ નથી કહેતો. હું એમ કહું છું કે માની લ્યો કે તમારી સામે અપરાધ નોંધાય, કાલ સવારે મારી સામે નોંધાય, મારી સામે 2 ફરિયાદ થઈ છે ને બેન. એક
તુષાર અમરસિંહ ચૌધરી, માજી મુખ્યમંત્રી અમરસિંહભાઈ, એના દીકરાએ ફરિયાદ એટ્રોસિટીની કરેલી છે. એક બિલકુલ. વિક્રમભાઈ માડમ જામનગરના સાંસદ છે, એણે કરેલી છે. તો હું તો છું ને, અહીં હું ભાગી ગયો, હું ડોન છું, હું નથી મળતો, ફરાર છું, ભૂગર્ભમાં છું, માફિયો છું, તો તમે મને મારા ઘરેથી આવીને ધરપકડ કરીને લઈ જાઓ. તમ તારે મને મોકલો નોટિસ, અને હું આવું. તમને કાયદો શિરમોર છે ને સાબિત થાય, ભલે મને જેલ થાય, ભલા મને કાયદો બધા માટે સરખો છે ને. એમ ગિરીશભાઈ સોલંકી ડોન નથી, ફરાર નથી, ભૂગર્ભમાં નથી, માફિયા નથી. તમારે જાણ ખાતર ગુજરાતના જે મેઇન ટેક્સ પેયર્સ જે હોય છે એમાંના એક ગિરીશભાઈનું નામ છે, અને સરકાર માન્ય કોન્ટ્રાક્ટર છે પીજીવીસીએલ ના, અને મીડિયા હાઉસીસ ધરાવે છે. હવે તમે જો સરકાર એમ માનતી હોય કે અમારા કલબલિયા વગાડો તો જ તમે મીડિયામાં ગણાવો ને અમારી વિરુદ્ધ બોલતા હો તો તમને જૂના કેસમાં કે ગમે એ કેસમાં અમે હાલવી દઈએ, તો આ તો અતિરેક નહીં તો બીજું શું? કાયદાનો અતિરેક. અને કરો તમે, તમારી સરકાર છે, અમને ઉપાડી જાવ, કોઈ ફરક નહીં. અલબત્તા જનતાની અદાલત સૌથી મોટી અદાલત હોય છે. હું ગોપીબેન તમને કહેવા માંગુ, જે કેસમાં અત્યારે ગિરીશભાઈની ઉપર ધોંસ બોલાવી એના પરિવાર ઉપર, કેસ 3 વર્ષ જૂનો છે. પેલી વાત તો ઈ. હવે મને તમે સમજાવો કે જો સરકાર કે વડોદરાની ક્રાઇમ બ્રાન્ચની પોલીસને નિર્દોષ, ઈ ફરિયાદી ધારો કે નિર્દોષ છે, બે ઘડી માની લો એની કરમ કુંડળી અમે આજે છાપામાં છાપી છે, પણ એ ભૂલી જાવ. હું એમ કહું કે દાખલા તરીકે ઈ ફરિયાદી નિર્દોષ છે, બે ઘડી માની લ્યો, ઓકે, તો તમે મારા શેઠને 3 વર્ષ હાથ કેમ ન લગાડ્યો? તેથી કેમ એને ઠાહી ન દીધા જેલમાં? હાલો, તમારે તો ન્યાય અપાવો તો ને ફરિયાદીને. તો ફરિયાદીએ 3 વર્ષ તડપો કે નહીં ન્યાય હાટું? માની લો કે નિર્દોષ છે, બે ઘડી માની લ્યો, તો 3 વર્ષ તમે એને લબડાવ્યા શું કામ? અને એને શું કરાવ્યું મને તમે કયો? તો સવાલ એ છે, તમને જયારે નડે, સરકારને જયારે નડે, તંત્રીને જયારે નડે, તંત્રને જયારે નડે, પોલીસને જયારે એમ લાગે કે હવે આને ઉપાડી લેવા છે આપણા આકાને ખુશ કરવા, તે દિવસે તમે આવા દરોડો પાડો, ઈ ઉચિત નથી. હું એટલી વાત કરવા આવ્યો. તમતારે એની રિવોલ્વર છે, ભલે લાયસન્સ વાળી છે, પણ સરકારના નોર્મ્સ પ્રમાણે એને પાલન ન કર્યું હોય, તમતારે નોંધો ગુનો, કોઈ ફરક નહીં. અલબત્તા. અને આ જે તથાકથિત ખંડણીની વાત છે, સાબિત થાય અદાલતમાં, ઠાહી દો જેલમાં, કોઈ ફરક નહીં. અલબત્તા. તમારી પાસે દારૂની બાટલી મળી છે, ભલે એને પરમિટ છે છતાંય દારૂની બાટલી રાખવાની મનાઈ નથી. તમે એમ કહો કે અત્યારે બતાવી કે દારૂની બાટલી મળી, ઠાહી દો તમે તમારા જેલમાં, હું ક્યાં ના પાડું? ઈ તો એનો કોઈ બચાવ નથી, તમે સમજો. પણ તમારી જે પદ્ધતિ છે, રાતના 11-12 વાગે તમે એના ઘરે જાઓ છો, 3 જીપ ભરીને, ક્રાઇમ બ્રાન્ચ, પેલી વાત તો ઈ, અને જાઓ છો, એની દીકરી છે એનો હાથ મળીને મોબાઈલ લઈ લ્યો છો, એની પત્ની છે ને તમે આડાવળી ધક્કા મારીને એકોર કરી દો છો, એનો માઇનોર દીકરો છે એને પણ તમે હળદૂત કરો છો. અને ગિરીશભાઈને બુદ્ધિપ્રયોગ કરતા તમે નથી FRI ની નકલ બતાવતા, નથી વોરંટ બતાવતા. જે અદાલતનો કાયદેસરનો નિયમ છે ને, કે તમારી ધરપકડ કરતા પહેલા તમને નોટિસ આપવી પડે, અથવા તો તમને ઈ બતાવવું પડે, FRI કે વોરંટ બતાવવું પડે. અને તમે ફોન કર્યો તો ગિરીશભાઈએ ના પાડી હતી. દાખલા તરીકે એવું હોય, પોલીસ એમ કે ભાઈ અમે 50 વખત એને ફોન કર્યા કે ભાઈ આવી જાઓ, છતાં નતા આવતા, તો અમારે દરોડો પાડવો પડ્યો, તો 100% સારી વાત કરી તમે. અને તો તમે ઠપકો હારી પેટ ઠપકારો. હું એમ કહું, તમારે કાંઈ કેવું નથી. છુપા છુપી 3 વર્ષ જૂનો કેસ ને ખતરોડી અને તમે જખમ તાજું કર્યું, અને સીધા ત્રાટકા, જેમ આતંકવાદીને કે ઓસામા બિન લાદેનને અમેરિકાના આર્મી પકડે એમ. ઈ શું છે? ઈ પદ્ધતિ તમે બધે અપનાવો છો તો અમને વાંધોય નથી. બચુભાઈ ખાબડના ઘરે કા તમે તપાસ ન કરી? આવી રીતના એના છોકરાને ફેંદી કા નાખ્યા? એ તો અદાલતે જે દિવસે જામીન આપે તે છૂટી ગયા, તમે પકડ્યું તો માનભેર લઈ ગયા હતા. આ જે ખ્યાતિકાંડ થયું છે, ખ્યાતિકાંડ, ડોક્ટરોએ 9 થી 11 જણાનું મર્ડર કર્યું, કાયદેસર મારી નાખ્યા, પૈસાના કૂતર્યા, પૈસા હાટું થઈને, સરકારી યોજનાનો લાભ લેવા હાટું 11 લોકોની જિંદગી કાયદેસર હણી લીધી. કા તમે એના ઘરે આવી રીતે ન ત્રાટકા? આ તો ગજબ ન કહેવાય? અને આની સામે કેસ હું ગિરીશભાઈ સોલંકી સામે માની લો કે જૂના ખંડણીખોર હોય, રીઢા ગુનેગાર હોય, દુનિયાભરની અપરાધિક પ્રવૃત્તિમાં સામેલ હોય, ભૂતકાળમાં 150 કેસ થયા હોય, તો 100% તમને અધિકાર છે. આ પેલી તો બોણી થાય છે. તમે કેસ, એ 3 વર્ષ જૂનો કેસ,
અને એ કેસમાં તમને કાર્યવાહીનો કોઈ ના નથી. મારી ઉપર એક મેં તમને કીધું તો ખરી, 2 કેસ મારી ઉપર છે, લઈ જાઓ ભાઈ સાહેબ, મને કોણ ના પાડે છે? અને તમારે જે કાનૂની કરી હોય, અમે ભારતના નાગરિક છીએ, અમે ગામને સારી વાત કરતા તો અમારે પાલન કરવું પડે કે નહીં? તો અમારા છાપામાં અમારે મારી ખુદની ઉપર જયારે ફરિયાદ થઈ, તુષારભાઈ અમરસિંહ ચૌધરીએ કરી અને વિક્રમભાઈ માડમે કરી, અમે અમારી તસવીર સહિત મેટર છાપી કે ભાઈ અમારી સામે આવી કેસ, નહીતર તો અમે છાપીએ, બીજાએ મર્યાદા ખાતર ન છાપી. બોલો, અમે તો સ્વયં અમારા છાપામાં છાપી. કારણ કે જો અમે તમને સારા કોકને કહીએ ને, સારું પામવા માટે સારું સુંદરતા પામતા પહેલા સુંદર બનવું પડે. હું મારા અવગુણ ઢાંકી દઉં ને ગામના અવગુણ પર આંગળી ચીંધું, એમ ના હાલે. તો લાખો લોકો જે આપણને સાંભળે છે, બેન સાંભળે નહીં. તો અમે તો અમારું તો બધું હતું એ છાપ્યું કે ભાઈ સરકારે આવો કેસ કર્યો છે. હવે ન્યાયતંત્ર ભલે નક્કી કરે પણ કેસ કર્યો છે, છાપ્યું. કેસ થાય એટલે અપરાધી સાબિત નથી જતા. આ તો હવે પોલીસ મંડી ન્યાય તોડવા, ઈ કેવું કહેવાય? જી પણ સર, એક સવાલ એ છે, કારણ કે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે, એટલે પોલીસની જે રેકોર્ડ છે, રેકોર્ડ પ્રમાણે એમની પાસેથી એ પોતે ત્યાંના જે સ્થાનિક લોકો છે, જ્યાં ઓફિસ હતી, એ લોકો પણ એમનાથી ત્રાસી ગયા હતા. એ લોકો પણ એવું કહેતા હતા કે ગિરીશભાઈ ખૂબ દાદાગીરી કરતા હતા. જુઓ બેન, આ જ વાંધો છે. ત્રાસી ગયા તો આની પેલા તમને કોણે લમણે બંદૂક મૂકી હતી? હવે તમને એ જે ફરિયાદ થઈ, પેલા કોરમ શું વાંધો હતો? જુઓ બેન, તંત્ર ધારે તે કરી શકે. જે આસારામ, હું એને બચાવ નથી કરતો પણ કહું તમને, આસારામ બાપુ જ્યાં હાથ મૂકે ત્યાં જમીન મળતી હતી, 15 વર્ષ જામીન ન મળ્યા ને. આ આખી ભારતમાં એક જ આસારામ ની ઉપર આવો અપરાધ છે, બાકી બધા હાવ દૂધે ધોયેલા છે. કેટલાય મંત્રીઓ, કેટલાય ધારાસભ્યો, કેટલાય સંસદ સભ્યો એની ઉપર બળાત્કારથી માંડી, ખંડણીથી માંડી, અપહરણથી માંડી, ગોંધી રાખવાથી માંડી, લૂંટ સુધીના કેસ છે કે નહીં? આપણા ઓન રેકોર્ડ ગૂગલમાં તપાસ કરી લ્યો. બધા આમ કામધેનું ગાય જેવા હોય અને અમારા ગિરીશભાઈ બધું વાકું ચૂકું કર્યું, મારી નાખો તમ તારે જાનથી. ગિરીશભાઈ કેમ આસીન છોકરા છે? હું માલિક છે તોય કહું છું, ઠપ કરો તમ તમારે. પણ પદ્ધતિ બધે લાગુ પડે ને. વાલા દવલા છે ને મંત્રીઓ જો એમ કહી શકતા હોય, આપણા CR પાટીલ 150 કેસ છે એની ઉપર, હાલો બોલો. બુટલેગર સહિતની કલમ સહિતના 150 કેસ છે. નથી હાંડ થઈને ફરતા ધોળા બાદશાહ જેવા લુગડા પહેરીને? તો તમને વાંધો નહીં. અમે કઈક એટલે हम आहे भरते हैं तो हो जाते हैं बदनाम और लोग कत्ल करते शिकवा तक नहीं होती. વાંધો ઈ છે બેન, આપણા માલિકનું કોઈ બચાવ નથી. તમ તારે અપરાધ કરે તો એને અપરાધ કરે તો અમને ઠાહી દો. અમે કાયદાને માનીએ છીએ ભાઈ. એવું ના હાલે કે તમે બંદૂકડી લઈને ફરો કે તમે દારૂ પીતા હો તો તમારી પાસે બાટલી પડી રહે. સોરી, બિલકુલ ખોટું. ઠપકારો તમ તારે કેસ. પણ કઈક વાજીબપણું તો હોય કે નહીં? તમ તારે નોટિસ મોકલો કે ભાઈ તમારી વિરુદ્ધ રાજકોટના કોઈ રણજીતભાઈ વિરડા કરીને કોઈ ભાઈ છે, એને તમારી સામે ફરિયાદ કરી છે. તમે પોલીસ સ્ટેશને આવો છો નિવેદન નોંધાવવા કે પછી અમે ક્યાંક અમારી કાર્યવાહી કરીએ? જેમ કે મારા કેસમાં થયું છે, વ્યારા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કે તમારી ઉપર કેસ થયો છે સાહેબ, તમે અહીંયા આવીને નિવેદન નોંધાવી જાજો. જામનગરમાં એવું છે. હું દિવાળી ઉપર અમે બારગામ હતા, એટલે બીજા રાજ્યમાં હતા, એટલે અમે કીધું કે આફ્ટર દિવાળી અમે આવીશું, તમે કયો તેમ તમે નિવેદન નોંધાવી જશો. અમારા મનમાં કોઈ પાપ નથી. નથી અમે આદિવાસીના વિરોધી, નથી અમે વિક્રમભાઈના વ્યક્તિગત વિરોધી. અમે એનું બ્લો બાય બ્લો જે વર્ણન કર્યું, તમે આખા જામનગર થી માંડીને આખા આદિવાસી વિસ્તારમાં પૂછી લ્યો કે મેં કીધું એમાં એક અક્ષરે ખોટો હોય તો કયો. તમને લાગી આવે અને તમને અધિકાર છે કેસ કરો, એ તો અદાલત પાછા નક્કી કરશે ને બેન. બિલકુલ. પણ સર, અહીંયા એક વાત સમજવી છે. તો તમને કેમ લાગી રહ્યું છે? શું તમને એની પાછળનું કારણ શું લાગી રહ્યું છે કે આવું કરવા પાછળનું કારણ શું છે? બેન, કારણ તો જગ જાહેર છે. એમાં કઈ છુપાછુપી છે નહીં. જ્યારથી આપણે કિસાનોના મુદ્દે, નાગરિકોના મુદ્દે, સલામતીના મુદ્દે, આરોગ્યના મુદ્દે, જનતાના હિતની વાત કરવાની શરૂ કરી, ત્યારથી સરકારી તંત્રને એમ લાગે છે કે આપણે વિપક્ષનું કામ કરીએ. ખરેખર તો એ ગૌરવની વાત છે. જો એ મને એવો આક્ષેપ હતો, મીડિયા જ સાચો વિક્ષેપ હોવો જોઈએ. હું તમને કહું, વિપક્ષ કોણ હોઈ શકે? પ્રજા તો બિચારી બોલી શકતી નથી, અથવા તો એની પાસે એવું માધ્યમ નથી. તો માધ્યમ આપણને કહેવાય છે શું? મીડિયા. મીડિયા એટલે શું? માધ્યમ. તો માધ્યમનું ગુજરાતી શું છે? સેતુ.
કે ભાઈ જનતા જે માને છે એ તંત્રના કાને વાત પહોંચાડવાનું કામ એટલે આપણે તો ઈ તો આપણે આપણો ધર્મ તો બજાવીએ છીએ. શું મેં એમાં એક લીટી કઈ ખોટી કીધી તો મને કયો. મેં એમ કીધું બેન, એવી રીતે મેં કીધું કે અમારે ખેતરે ખેતરે અહીંયા ખરખરા હાલે છે, ખાવા ધાન નથી રહ્યું જગતના તાતને. તમે કલ્પના તો કરો, મારા ને તમારા પેટ ભરે, એના છોકરા ભૂખે મરી જાય ઈ હાલત છે. અને તમે સર્વેના નામે ફલાણું ને ડીંડક કરો ને હજી કેટલું આપશો. એક હેક્ટરે તમે એમ કહો કે અમે 22-24 હજાર રૂપિયા આપીએ, એટલે જેને લાખો 15 લાખનું નુકસાન થયું તમે 80,000 રૂપિયા આપો, શું થાય મને કયો. તો આ વાત આપણે જે કરતા હતા એ વાત અહીંયા સૌરાષ્ટ્રના લાખો કિસાનોએ મને ફોનથી, વોટ્સએપથી, ફલાણાથી દરેક લોકોએ એપ્રિશિએટેડ કરી. ઇવન તો ભારતીય જનતા પાર્ટીના લોકોએ પણ કીધું કે તમારી વાત સાચી છે, અમે તો પક્ષના શિસ્તમાં છીએ એટલે કહી શકીએ એમ નથી. તમે માધ્યમ તરીકે સારું કામ કરો છો અને કરવું જોઈએ, એમાં મારો કોઈ ઘમંડ નથી. મેં એમ નથી કીધું કે મેં જ ઝુંબેશ ઉપાડી. આપણા તમામ માધ્યમો અહીંયા તમે જુઓ, રાજકોટથી અકીલા, સાંજ સમાચાર, આજકાલ, અબ તક, જેટલા પણ દૈનિકો નીકળે છે, ગુજરાત મિરર, બધા જ લોકોમાં આ છે. તમે વિડીયો જોઈ લો, હું બોલું ને કરતા 10 ગણું તો બીજા બધામાં આવે છે. તો તમને મારી ઉપર જ હું કામ આવો ડખો છે એ મને સમજાતું નથી. એટલે તમને કહું કે સરકારનું કहीं પે નિગાહ હે, કहीं પે નિશાના છે. નહીતર ટીવી ચેનલમાં શું આવે, અત્યારે હું બેન તમારી હારે વાત કરું છું ત્યારે જી 24 કલાક મારી નજર સામે છે અને એમાં આ જ વાત આવે છે. લ્યો, અને વી ટીવી થી માંડીને બધી ચેનલોમાં આવે છે કે ભાઈ અમારા પાથરા તણાઈ ગયા, અમને કઈ મળ્યું નહીં, જગતનો તાત મુશ્કેલીમાં છે. આવું અત્યારે આવી રહ્યું છે. લ્યો, આ તમને આ તો ઠીક છે બતાવવાની, નહીતર આ બતાવું. લ્યો, જુઓ. ના ના, બરાબર છે સર. તો ભલા માણસ, મારી વાત ઈ છે કે કોઈ કરે તો લીલા ને અમે કરીએ તો છીનાળા છે ને. આપણે શું કહીએ, અને ખેડૂત પાસેથી ક્યાંય અમે ક્યાંય કોઈ પાસેથી હોપારી લીધી છે? અમે તો સુજાવ સાહેબ, દુનિયામાં પેલો કદાચિત અમે એવો ડિબેટિયન કયો તો ઈ ને પત્રકાર કયો તો ઈ, અમે સુજાવ આપીએ છીએ કે જો સરકાર આવા ફિજૂર ખર્ચા ન કરે અને ગરીબના આંસુ લૂછે તો ગોપાલ ઇટાલિયા હોય કે ભાઈ મુકુલ વાસનિક હોય કે અમિત ચાવડા હોય, કોઈનું પાવલું નહીં આવે એવું અમે તો જાહેરમાં બોલ્યા છીએ. જો અમે એના જ અમે ઈશારે નાચતા હોય તો આવું બોલીએ શું કામ? મેં કીધું સરકારની પાસે તક છે, ગોલ્ડન તક, સુવર્ણ તક છે કે ખેડૂતના આંસુ લૂછી અને મર્યાદાનો ડખો નક્કી કરી આ 2,000 કરોડ રૂપિયા તમે અહીંયા પૂતળામાં વાપરા, અહીંયા કેવડિયા કોલોનીમાં, ઈ કયું મર્યાદા હતું? ઈ કઈ તમને છૂટછાટ મળી ગઈ મને કયો જી? ન્યા ક્યાં બજેટમાં ફાળવ્યા હતા કે 2,000 કરોડ રૂપિયા અમે ન્યા ટેસડા કરશું? તો તમને ટેસડા કરવામાં ઈ બધું મળી જાય છે. તમારા ડોમ બની જાય ને વિદેશી ફૂલ આવી જાય ને તમારી બ્રિસ્લેરી પાણી આવી જાય, કાજુ બદામ આવી જાય, 9,000 ની થાળી આવી જાય છે. 9,000 લોકોએ 2,000 ની થાળી ખાધી. તો એ પૈસા તમને કેમ મળે છે? તો અમારો આક્રોશ શું છે કે ભાઈ જનતા અમને ઈ કે છે, જગદીશ મહેતા નથી કેતા, અમને ખેડૂત રડતી આંખે ખેડૂત એમ કે છે કે ભલા મને ન્યા તાહીરો કરો. તમે પત્રકાર છો, તમે તમારી વાત ન્યા, અમારી વાત ન્યા પહોંચાડો તો ખરા. તો અમે ઈ પહોંચાડી કે ભાઈ જનતા આમ કે છે, સરકારને કીધું કે ભાઈ તમારી પાસે એક સુવર્ણ તક છે કે તમે અત્યારે આ બધું ડીંડક મૂકો અને ખેતરે ખેતરે જઈને એના આંસુ લૂછીને 2-5 રૂપિયા વધુ મળે એવી. તો તમે લોકો ગોપાલ ઇટાલિયા ગમે એટલું મથે કે અમિત ચાવડા ગમે એટલું મથે, કોઈનું પાવલું નહીં આવે તો તમે સાચી મદદ કરશો. હવે તમે એટલે કે સરકાર શું કે અમારે મદદ નથી કરવી છતાં તમે અમને મદદ કરો, કલબલિયા વગાડો અમારા, કેમ મેળ પડે મને કયો? એટલે હું તમને કહું કે 3 વર્ષ જૂના કેસને ખતરોડી અને મોટો કર્યો અને તમારી જાણ ખાતર એની પાસે રિવોલ્વર છે તો એની મંજૂરી કોણે આપી? સરકારે. ઈ પોતે ક્યાંકથી એમને ચોરીને નથી લઈ આવ્યા, સરકાર માન્ય છે અહીં રાખવાની. ઈ એટલે ઈ છે. નંબર બીજું, દારૂની પરમિટ તો તમે આપી કે અમે પોતે ક્યાંથી ફડાવી લીધી? તો તમારે ન દેવાય. જો તમને એવું બધું લાગતું હોય તો હું કામ દો છો? કેન્સલ કા કરી નાખતા? તો તમને ઈ વાંધો નથી. હવે તેમ છતાંય હું કઉ છું, હાલો, આ કોઈ સદગુણ નથી. 100% ઈ વાત છે કે રિવોલ્વર લઈને ન હોય તો સારું, પણ હવે જે માણસ 1.5-2 કરોડનું સોનું પહેરતો હોય તો ઈ પોતાના સ્વ બચાવ માટે રાખે નહીં. અને કેદી રિવોલ્વર રાખીને એને તમને કોઈને કોઈ આજ સુધીનો એકેય રેકોર્ડ છે એવો કે ભાઈ આ 6થો ગુનો છે કે 7મો ગુનો છે કે બધાને લમણે બંદૂક રાખી? તો 100% હું 1000 વખત કહું કે એને ફાંસીએ ચડાવી દો. એટલે તમે ઓલો લખાવે, જે લખાવે એ પાછો કોણ છે? એની કરમ કુંડળી જુઓ. એક નાબાલિગ પુત્રી અને એની માં ઈ સહિતના
કેસમાં રેપના કેસમાં 1.5 વર્ષ સુધી જેલ કાપેલી છે, જમીન મકાન ખાલી કરાવેલા છે, સૂચિતમાં મકાનો બનાવી લીધેલા છે, દુનિયાભરની ખરાબી એનામાં છે. એ જ બધું અને બધું બ્લો બાય બ્લો અમે રેકોર્ડ ઉપર થી વાત કરીએ છીએ. તો ઈ સાચો અને આ ભાઈ ખોટો, એમ તે હાલતું છે. એટલે બેન આપણી વાત છે કે ભલે આપણે બધી જ વાત સરકાર કરતી હોય, તમતારે તમે એને નોટિસ મોકલો, એને કેસ કવાડા કરો, એને સાબિત થાય તો જે હોય ફાંસીએ ચડાવવાનું હું ક્યાં ના પાડું. અમે ક્યાંય ફોન નથી કર્યો અમને બચાવો, અમારી સમાધાન કોઈ નથી કર્યું. અમારા હાથમાં બધું, અમને 5 લોકો ઓળખે છે, અમે પૂછી લે કોઈ અમને ફોન કર્યો, અમે તો કહીએ છીએ તમારે જે થાય તમે તારે કરો, એ તમારો આપણે ગુનો હશે તો આપણે ભોગવવું પડશે. પણ અમે જનતાનો અવાજ ઉપાડીએ એટલે તમે અમારી ઉપર આ પ્રકારની ધોંસ બોલાવો કે તમે શું કરી લેવો. દુનિયાભરના કોરા કાગળ ઉપર અમારે ત્યાં જે ગિરીશભાઈ નોકરી કરતી હતી એ છોકરીના સહી લઈ લીધી અને કાગળ 3 કોરા. હવે એની ઉપર તો ગમે એ લખી શકાય ને, બિલકુલ સહી તો છે. તો કાલે વાર એ ગમે એ આક્ષેપ કરી શકે, છોકરીના નામે લખી નાખે તો શું કરવું? મને કહ્યું આ ષડયંત્ર નથી. અને હાઈકોર્ટ થી માંડીને અદાલતે શું કીધું છે કે આરોપી સિદ્ધ ન થાય સુધી એને બચાવનો અધિકાર ખરો કે નહીં. તમે નોટિસ મોકલી છે કે નથી મોકલી, તમે એફઆઈઆર ની નકલ બતાવી નથી બતાવી, તમે એને વોરંટ બતાવ્યું નથી બતાવ્યું, તમે ગેંગ ત્રાટકે એમ ત્રાટક્યા, જેમ અમેરિકાનો આર્મી ત્રાટકું હતું લાદેનના ઘરમાં, એમ ત્રાટકે તમે ઉપાડી જાવ તો ઓલો કોઈ બી માણસ શું કરે ને? એ લોકો ક્યાં એવા રીઢા અપરાધી છે? તો વ્યવસાયી, એ તો વેપારી છે. તો આ જે અન્યાય છે બેન, ઈ બિલકુલ હું તમને હજી વારંવાર કહું છું કે ગિરીશભાઈ સોલંકી અપરાધી સાબિત થાય તો ભારતીય દંડ સંહિતા પ્રમાણે દુનિયાભરની ભલે સજા થાય, અમારે કાંઈ કરવાનું થતું નથી. એનો એકમાત્ર બચાવવામાં નતો. પણ હું ગરીબની વાત કરું, ખેડૂતની વાત કરું, ફલાણું કરું એટલે તમે એને બિલકુલ જાડું કરો, ઈ પણ ઉચિત નથી. કારણ કે તમારી આ પદ્ધતિ દરેક જગ્યાએ લાગુ નથી પડતી. એના મેં હજારો ઉદાહરણ અમારી સામે છે. એટલે અમારે તમને કેવું પડે કે આ સરકારની હોય કે સરકારની પોલીસની હોય, આ તાનાશાહી છે. ક્રાઇમ બ્રાન્ચ ક્યારે આવે? નહીં તો એના જે વિસ્તારમાં અટલાદલા કે જો કોઈ વિસ્તાર વડોદરાના છે, તમે ન્યા રાજકોટનો બનાવ છે, 3 વર્ષ જૂનો છે, માની લો કે તમારી આવ્યા તો અટલાદરા કે જે વિસ્તાર કહેવાય છે, ન્યાની પોલીસે કેવું જોઈએ ને ફોન કરીને, આવો તમારી અમે ફરિયાદ છે. આ નાગરિક નથી, આ કોઈ અપરાધી છે કે કોઈ પાકિસ્તાની છે, જાસૂસ છે? એ તો તમે એને બોલાવી શકતા હોત નાગરિક તરીકે, અને સાબિત થાય તો તમે તારે ફાંસીએ ચડાવવાનું હું ક્યાં ના પાડું. પણ નિર્ણય કોણ કરશે? અદાલત કરશે કે પોલીસ કરશે? હવે બધું પોલીસમાં જ બધું થવાનું હોય તો પછી ક્યાં તમે 10 જણ આવીને મને અત્યારે આગળ આવો મારા ઘરમાં અને દારૂની બાટલી મૂકી દો કે આ જગદીશભાઈ દારૂની બાટલી મળી તો હું શું કરી લઉં? મને કયો. એ રાતના મધરાતે 3 બધા જ સીસીટીવી ફૂટેજ છે. એટલે આ પ્રમાણે બેન, આ તો કાયદેસર તમારે એક જાતનું ઓપરેશન ખાખી ઈ બહાર પાડ્યું છે કે તમે કોઈ હિસાબે યા તો ઓછું બોલો યા ન બોલો, બોલો તો મીઠું બોલો, બસ કડવું ન બોલો. તો સત્યમેવ કડવે, સત્યમેવ જયતે નહીં, જયતે બયતે તો થાય તે દિન વાત. સત્યમેવ કડવે, સત્ય કડવું હોય, દવા પર કડવી જોઈએ. રોગ મટાડવો હોય તો બોલવું પડશે. અમારામાં જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી, લોકોને જ્યાં સુધી વિશ્વાસ છે ત્યાં સુધી, તન મન ધન થી અમે લોકો ખરેખર સાચા અર્થમાં જો જનતાની સેવા કરનારા હઈશું તો અમને અમારો અવાજ ન તો કોઈ દુબાડી શકશે, ન કોઈ રૂંધી શકશે. અમે તો બોલવાના, સાહેબ, સમજી લો. તમે કાનૂની કાર્યવાહી કરો, અમે અપરાધી ઠરશું તો ભલે સજા ભોગવે, એમાં ક્યાં ફરક પડતા હે. આ સ્થિતિ છે બેન. જી બિલકુલ સર, અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર બેન. તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.